નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે મિત્રોનું દિલથી સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એવી ગુરુ જ્ઞાન શાળાની અંદર. તો વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર આજે આપણે ધોરણ 10 વિષય ગુજરાતી વિષયની અંદર સરસ મજાનું આપણું કાવ્ય નંબર 19 જે છે એક બપોરે એ કાવ્યનું આજે આપણે સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આજે આ વિડીયોની અંદર જોવાના છીએ. તો વિડીયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે. અને મિત્રો, જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઇબ કરી દેવાની છે, કારણ કે અમારી ચેનલ ઉપર આવનારી જે તમારી દ્વિતીય પરીક્ષા છે, બોર્ડની પરીક્ષા છે, એને લગતા ઉપયોગી વિડીયોઝ અમે તમને આપીશું, જે તમને પરીક્ષાની અંદર 100% ફાયદો કરાવવાના છે. પહેલો જોઈએ કે પ્રશ્નની નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને એની સામે ખરાની નિશાની કરવાની છે. પહેલો છે કે ખેતરના શેઢે શું બન્યું હતું? તો ખેતરના શેઢેથી સારસી ઉડી ગઈ હતી, એ આપણો રાઈટ આન્સર થઈ જશે. આગળ જઈએ. આગળ છે બીજો કે કવિ કયા વૃક્ષ નીચે બેઠા હતા? તો કવિ કયા વૃક્ષ નીચે બેઠા હતા? તો મહુડાના. તો અહીંયા આપણા કાવ્યની અંદર શબ્દ યુઝ થયો છે મહુડીના વૃક્ષ નીચે કવિ બેઠા હતા. આગળ જઈએ. આગળ છે બીજો કે નીચેના પ્રશ્નના એક એક વાક્યમાં આપણે ઉત્તર આપવાના છે. એમાં પહેલો કે ઢોચકીમાં છાસ પાછી રેડવાનું કવિ કોને કહે છે? તો ઢોચકીમાં છાસ પાછું રેડી દેવાનું કવિ પોતાની માતાને એટલે કે પોતાની માને કહેતા હોય છે. બીજો છે કે કવિ ભારવેલો અગ્નિ ઠારી દેવાનું કેમ કહે છે? તો સૌપ્રથમ તો ભારવેલો અગ્નિ એટલે શું? તો એવો અગ્નિ કે જે મિત્રો અગ્નિ હોય પરંતુ એની ઉપર રાખ વાળેલી હોય એને કહેવાય ભારવેલો અગ્નિ. ભારવેલો અગ્નિ ઠારી દેવાનું કહે છે કેમ કે હવે તેમને કોઈ કાર્યમાં કે વસ્તુમાં રસ રહ્યો નથી, પોતે એક નીરસ બની ગયા છે. આગળ છે ત્રીજો કે નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં જવાબ આપો. આપણે પરીક્ષાની અંદર 2 માર્ક્સમાં પૂછાય છે. તો જોઈએ કે કવિ ક્યાં સુધી મહુડીની છાયા તળે પડી રહેવા માંગે છે? અને આ પ્રશ્ન બીજી પરીક્ષામાં અને છેલ્લી જે તમારી બોર્ડની એક્ઝામ છે એની અંદર પણ ખાસી વખત પૂછાણો છે. તો મિત્રો તમે તો જોઈ શકો છો છે કે કવિ ક્યાં સુધી મહુડીની છાયા તળે પડી રહેવા માંગે છે. તેમાં છે કે પોતે નિષ્ક્રિય થઈને જીવનના અંત સુધી મહુડીના છાયા તળે પડી રહેવા માંગે છે. એના ઉડી જવાથી એટલે કે કોના ઉડી જવાથી? તો સારસીના ઉડી જવાથી કાવ્ય નાયકને હૃદયમાં ખાલીપો અનુભવાય છે. એક સારસી જે કવિને બહુ જ પ્રિય લાગે છે તે ખેતરને શેઢેથી ક્યાંક ઉડી ગઈ છે. એમને જીવનમાંથી રસ ઉડી ગયો છે, એટલે કે જીવન જીવવાનો પોતે કોઈ હેતુ સારતા નથી. આગળ ચોથો છે કે નીચેના 7-8 લીટીની અંદર જવાબ આપો. અને આ પ્રશ્ન જે છે આપણે પરીક્ષાની અંદર 4 માર્ક્સમાં પૂછાય છે. તો જોઈએ કે સારસીની ઉડી જવાથી કવિ ઉપર થયેલી અસર આપણે આપણા શબ્દની અંદર જણાવવાની છે. તેમાં છે કે ભલે આકાશ રેલાઈ જાય એટલે કે આકાશમાંથી આભ ફાટે, ગળા સુધી ઘાસ ઉગે તો પણ તેમને એની પરવા નથી. તે બપોરે જમવા માટે ઢોચકીમાંથી કાઢેલી છાસને ફરી રેડી દેવાનું અને રોટલા બાંધી દેવાનું એમની માતાને કહે છે. સમગ્ર કાવ્યમાં ગામડા જીવનનું વર્ણન છે. પોતાના ખેતરમાં હળ છે, માં છે, બળદ છે, મહુડો છે, શેઢો છે, સારસી છે. અચાનક પોતાના ખેતરમાં શેઢેથી સારસી ઉડી જતા કવિ વ્યાકુળ થઈ જાય છે. કવિને ક્યાંક ચેન પડતું નથી. હવે તેમનું જીવનમાંથી રસ ઉડી ગયો છે. હવે તેમને ખાવામાં રસ રહ્યો નથી. અને જ્યાં મિત્રો મોટા પ્રશ્નો છે એનો જવાબ તમને જેટલો આવડતો હોય, જેટલો યાદ હોય એટલો લખવાનો છે. બાકી જો તમને યાદ ના આવે તો તમારે શું કરવાનું છે? એ ચેપ્ટરમાંથી તમારા શિક્ષકે જે કંઈ ભણાવ્યું હોય એ ચેપ્ટરને લગતું તમને જે કંઈ પણ યાદ હોય એ તમારે લખી દેવાનું છે. આગળ જમ્યા પછી ચલમ ફૂંકવામાં મજા આવતી હતી, તેમાં પણ તેમને કસ જણાતો નથી. હવે તો બળદને હળે જોતરવાની પણ ના પાડી દે છે. સારસીના પ્રતીક દ્વારા તે પ્રતિબિંબ થાય છે. કેવળ શૂન્યમસ્ક થઈને તેમને મહુડીની છાયા નીચે પડી રહેવામાં આનંદ આવે છે, એટલે કે તેમને જિંદગીની અંદરથી કોઈ પણ રસ રહ્યો નથી. બીજો પ્રશ્ન છે કે ગ્રામ જીવનમાં ખેતરવાડીનું બપોર વેળાનું ચિત્રાત્મક વર્ણન આપણે કરવાનું છે. એટલે કે જે આપણા ગામડાની અંદર બપોરે જે આપણા ખેતરનું વર્ણન છે, ખેતરનું ચિત્ર છે, એ આપણે અહીંયા લખાણ સ્વરૂપે આપણે દર્શાવવાનું છે. તો છે કે એક બાજુ ગોળ તૈયાર થતો હોય
તો બીજી બાજુ શેરડીનો રસ નીકળતો હોય છે. થોડી વાર મવડીને છાંયે આરામ કરે. આવનાર મુસાફરો અને મહેમાનોને સોના જેવો પીળો ગોળ ખાવા આપે અને આદુ લીંબુ નાખી શેરડીનો રસ પણ પાય છે. આ રીતે મહેમાનોનું ખૂબ જ સરસ રીતે સ્વાગત કરે છે. ગામડાના જીવનમાં ખેતરવાડી ખેડૂતનું સર્વસ્ત્ર છે. સવારે નાઈ ધોઈ નાસ્તો કરીને ખેડૂત પોતાને ખેતર જવા નીકળી પડે છે. બળદને પણ હળમાંથી છૂટા કર્યા હોય. બળદ પણ આમ તેમ ફર્યાય, ઘાસ ચરે અને થોડીવાર એ પણ આરામ કરી લે છે. ખેતરની એક બાજુ પાણીનો પંપ ચાલતો હોય, શેરડી ઉગી હોય, શેરડીનો કોલું પણ ફરતો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણું ધોરણ 10 વિષય ગુજરાતી વિષયની અંદર જે આપણું કાવ્ય નંબર 19 જે છે એક બપોરે એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોયું છે. અને વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ હવે આપણે તમારે ધોરણ 10 ના દરેકે દરેક વિષયના વિભાગ વાઇઝ આઈએમપી વિડીયો પણ અમે અમારી ચેનલ ઉપર લાવીશું. તો તે વિડીયો જોવા માટે ચેનલ ઉપર નવા હોય તો અચૂકથી સબસ્ક્રાઇબ કરી દેજો. મળીશું આવનાર વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.